ભરૂચ જિલ્લામાંથી મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે। હિમાચલ પ્રદેશમાં આર્મીમાં ફરજ દરમિયાન ઈસવીસન 1986માં નોંધાયેલા ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કાસુભાઈ હઠીલાને વહેલી જેલ મુક્તિ આપવામાં આવી છે। એડી સેશન કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા ઈપીકો કલમ 460 અને 34 હેઠળ કાસુભાઈ હઠીલાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। ત્યારથી તેઓ ભરૂચ જિલ્લા જેલમાં છેલ્લા 26 વર્ષથી સજા ભોગવી રહ્યા હતા। સરકારના નિયમો મુજબ અને બીએનએસએસ કલમ 473 હેઠળ કાસુભાઈ હઠીલાને વહેલી મુક્તિ માટે પાત્ર ગણવામાં આવતા ભરૂચ જેલ અધિક્ષકે તમામ સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી કેસ ડીજી પ્રિઝન શિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલવામાં આવ્યો હતો। ત્યારબાદ જેલ સલાહકાર સમિતિની બેઠકમાં સકારાત્મક અભિપ્રાય મળતા હિમાચલ પ્રદેશ સરકારના ગૃહ વિભાગ દ્વારા બાકી સજા માફ કરી શરતોને આધીન વહેલી મુક્તિનો આદેશ આપવામાં આવ્યો હતો। આદેશ અનુસાર ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડ દ્વારા કાસુભાઈ હઠીલાને જેલમાંથી મુક્તિ આપવામાં આવી હતી। જેલમાંથી બહાર આવતા જ પરિવારજનો સાથે તેમની ભાવુક મુલાકાત થતા ખુશી અને લાગણી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા। પરિવારજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને સારા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી। મેં આર્મીમાં સજા પડી હતી। અરે આર્મીમાં લાગ્યો અને આર્મીમાંથી સંજોગને કારણે સજા પડી હતી। તો 1986થી મેં જેલની અંદર બસમાં નાના હોવાને કારણે 10 વાર ઉંટેર થવું પડ્યું મને। પછી એમાં 2 વાર ચોપડી મારી નામંજૂર થઈ। રાઠોડ સાહેબની દયાથી મારો જો કાર્યવાહી કરી હિમાચલ પ્રદેશમાં તેનાથી મને બહુ આનંદથી એમને મહેનત કરી મને છોડાવી એટલું મને સાથે। હું એનપી રાઠોડ ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે છેલ્લા 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કાસુભાઈ ભલાભાઈ હઠીલા નાઓ હિમાચલ પ્રદેશ ખાતે આર્મીની ફરજ દરમિયાન તેઓને 1986માં ઈપીકો કલમ 460-34 મુજબ ગુનો દાખલ થતા નામદાર એડી સેશન કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ। મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે તેઓ પાત્રતા ધરાવતા હોય મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી ડીજી પ્રિઝન શિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલી આપતા તેઓ દ્વારા જેલ સલાહકાર બેઠક યોજી મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે હકારાત્મક અભિપ્રાય થતા ગૃહ વિભાગ હિમાચલ પ્રદેશ સરકાર શ્રી દ્વારા બાકીની સજા માફ કરી મજકૂર કેદીને વહેલી જેલ મુક્ત કરવા માટે આદેશ કરવામાં આવેલ હતો।